નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નવોદય રિઝલ્ટ 2025 ની વાત કરવાના છે. ધોરણ 5 ના વિદ્યાર્થીઓ જે રિઝલ્ટની આતુરતાથી રાહ જોતા હતા, જે વિદ્યાર્થીઓ 18 જાન્યુઆરીના રોજ પેપર આપ્યું હતું, એ પરીક્ષાનું પરિણામ આજ રોજ આવી ગયું છે. એ પરિણામ કેવી રીતે જોવાનું છે, તમે પાસ છો કે નપાસ, એ વિડીયો આપણે આગળ જોઈએ છીએ. તમે પાસ છો કે નપાસ એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે, કે જેથી ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન નવોદયની અંદર થાય છે. તો આપણે સમજીએ કે નવોદયનું રિઝલ્ટ તમે મોબાઈલની અંદર કેવી રીતે જોઈ શકો છો. તમારા મોબાઈલની અંદર સૌપ્રથમ તમે ગૂગલ અથવા ક્રોમની અંદર તમારે નવોદય રિઝલ્ટ 2025 એવું લખવાનું છે, અથવા નવોદય.gov.in ઉપર જઈને તમે રિઝલ્ટ જોઈ શકો છો. જો તમે આ રીતે ન જોવું હોય તો તમારે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન લિંકની અંદર પણ તમને લિંક મળી જશે. તેની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ એક રિઝલ્ટની લિંક આ પ્રકારે ખુલશે, જેની અંદર તમારે વિદ્યાર્થીનો એન્ટર યોર રોલ નંબર એટલે કે વિદ્યાર્થીનો રોલ નંબર અહીં નાખવાનો છે. એની નીચે તમારે ડેટ ઓફ બર્થ એટલે કે વિદ્યાર્થીની જન્મ તારીખ અહીં નીચે નાખવાની છે. આ બંને નાખ્યા પછી બરોબર કે તમે જ્યારે વિદ્યાર્થીનો રોલ નંબર અને એની જન્મ તારીખ નાખો છો અને પછી ક્રિએટ ડેટ આટલી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં ક્લિક કરો છો એટલે તમારું રિઝલ્ટ અહીં નીચે લખેલું આવશે. જો તમે સિલેક્શન થયું હશે તો ગ્રીનમાં તમારું જે સિલેક્શન થયું છે એવું લખેલું આવશે, અને જો નહીં થયું તો સોરી કરીને આ રીતે તમારું એક રિઝલ્ટ સામે આવશે. એટલે કે જે બી વિદ્યાર્થી આની અંદર સિલેક્ટ થાય છે એ કોમેન્ટની અંદર સૌ જણાવે. તો આ રીતે તમારા મોબાઈલની અંદર પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો, અને જો વધારે મૂંઝવણ હોય તો તમે કોમેન્ટની અંદર પણ જણાવી શકો છો. ફરીથી જે વિદ્યાર્થીઓનું સિલેક્શન આમાં થયું છે બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો.